Hello everyone. Today we are going to study the hemolytic anemia. So, as its name suggests, hemolytic anemia means there is an anemia. It is a type of anemia where there is a hemolysis. So, what is hemolysis? Hemolysis means there is a heme means RBC here, and lytic or lysis means destruction. So there is a destruction of RBC, which is causing the hemolytic anemia, or rather say, destruction of RBC is the sole cause uh, behind this anemia. So, hemolytic anemia results from increased rate of RBC destruction. We are seeing here increased rate of destruction. That means there is already destruction going on, but in certain disease condition it get exaggerated or rate of destruction increase, and uh, to those condition we call hemolytic anemia. So is it so that destruction is happening in day to day life? Yes. આરબીસીનું રોજે રોજ દરેકે દરેક કલાકે દરેક મિનિટે સેકન્ડે ડિસ્ટ્રક્શન ચાલુ હોય, તો હાઉ ડઝ ઇટ હેપન્સ? તો એવું કેમ ન થાય કે ડિસ્ટ્રક્શન એટલું બધું થાય છે તો દરેક મિનિટે દરેક સેકન્ડે ડિસ્ટ્રક્શન થતું હોય તો આરબીસી ખાલી કેમ ન થઈ જાય બોડીમાં? તો દેર ઇઝ અ સર્ટેન કન્ડિશન કે ત્યાં સુધી એનું ડિસ્ટ્રક્શન નહીં થાય. તો યુઝ્યુઅલી આરબીસી હેઝ લાઈફ સ્પાન ઓફ 120 ડેઝ. 120 દિવસની એની આયુષ્ય છે, ત્યાં સુધી એનું ડિસ્ટ્રક્શન ન થાય. એન્ડ એટ 120 days old RBC get lies destroyed in RE system, that is usually in the spleen. They get destroyed, and in this HB hemoglobin is not liberated into the circulation. એમાં HB જે આરબીસી ડિસ્ટ્રોય થયેલા આરબીસી એમાંથી જે હિમોગ્લોબિન રિલીઝ થાય એ સર્ક્યુલેશનમાં નથી આવતા, બટ content of RBC are recycled or some part is excreted. For example, જે બિલીરુબિન છે તો એ એક્સક્રીશન થઈ જાય અને જે યુઝફુલ પાર્ટ છે એ રિસાયકલ થઈ જાય અને જે નવા આરબીસી બનાવવાના થાય એમાં એ યુટિલાઇઝ થઈ જાય. સો વોટ હેપન્સ ઇન હિમોલાઇટિક એનિમિયા? આગળ આપણે કીધું કે રૂટીનમાં આરબીસીની લાઈફ સ્પાન છે 120 days છે, બટ ઇન હિમોલાઇટિક એનિમિયા લાઈફ સ્પાન ઓફ આરબીસી ઇઝ શોર્ટ. 120 દિવસની બદલે ઓછા દિવસોમાં એ ડિસ્ટ્રોય થઈ જાય. 100, 90, 50, ઘણી વખત 20-30 ડેઝમાં એનું ડિસ્ટ્રક્શન થવા માંડતું હોય. તો these condition there is a increased rate of RBC destruction. તો હિમોલિસિસ ચાલુ થાય ધેટ મીન્સ કે એનિમિયા પ્રોડ્યુસ થઈ જશે? નહીં, એવું નહીં થાય. શું કામે નહીં થાય જોઈએ. In hemolytic anemia, lifespan of RBC is shortened, but it does not always lead to anemia. હિમોલિસિસ થશે પણ દરેક વખતે એવું જરૂરી નથી કે એનિમિયા થાય. તો શું થાય? ઇન ફેક્ટ કમ્પેન્સેટરી હિમોપોએસિસ સ્ટાર્ટ્સ, અને એની કેપેસિટી એવી હોય કે બોન મેરોમાં રૂટીન કરતાં 6-8 ગણું વધારે હિમોપોએસિસ થઈ શકે. તો એની કેપેસિટી હતી એના કરતાં 6 to 8 મલ્ટિટ્યુડ સુધી એ એનો જે પ્રોડક્શનનો રેટ છે, હિમોપોએસિસ જે પ્રોસેસ કહેવાય એ એક્ઝાગરેટેડ થઈ શકે અને જે લોસ થાય છે એને એ કમ્પેન્સેટ કરી લે વિધાઉટ કોઝિંગ એનિમિયા. તો 6-8 ગણું સુધી એનું પ્રોડક્શન વધારી શકે અને એનિમિયા પ્રોડ્યુસ ન થાય. તો એ ડિઝીઝ કન્ડિશનને આપણે હિમોલાઇટિક એનિમિયા તો ન કહી શકીએ, કારણ કે એમાં એનિમિયા પ્રોડ્યુસ થતું નથી, પણ હિમોલિસિસ છે, કંઈક ડિઝીઝ કન્ડિશન છે, તો એનું નામ આપ્યું છે સો કોલ્ડ કમ્પેન્સેટેડ hemolytic disease.
કમ્પેન્સેટેડ, કે જે લોસ થાય છે એને કમ્પેન્સેટ કરી દેવામાં આવે છે, એને બેલેન્સ કરી દેવામાં આવે છે. તો કમ્પેન્સેટેડ હિમોલાઇટિક ડિઝીઝ. બરાબર, તો ત્યાં સુધી આપણે ક્લિયર થઈ. તો જે ડિસ્ટ્રક્શન થાય છે એ કઈ રીતે થાય, કોણ કરશે? બરાબર, તો પ્રીમેચ્યોર આરબીસી ડિસ્ટ્રક્શન ઇન હિમોલાઇટિક ઇનિમિયા મે અકર બાય ટુ ડિફરન્ટ મિકેનિઝમ. બે રીતે એનું ડિસ્ટ્રક્શન થઈ શકે. હિમોલિસિસની બે મિકેનિઝમ છે. તો ફર્સ્ટ, આરબીસી અંડરગો લાઇસિસ ઇન ધ સર્ક્યુલેશન. આરબીસી જે બ્લડ વેસલ્સમાં, આર્ટરી, વેન્સ, કેપિલરીઝમાં જે સર્ક્યુલેટ થતા હોય ત્યાં એનું ડિસ્ટ્રક્શન થાય. એન્ડ તો હવે ત્યાં શું થશે? તો ત્યાં રિસાયકલિંગનું મિકેનિઝમ સીધું ચાલુ નહીં થાય. તો ત્યાં એવું થશે કે સર્ક્યુલેશનમાં, ફોર એક્ઝામ્પલ આર્ટરીમાં અથવા કેપિલરીઝમાં આરબીસી પાસ થયા છે, ત્યાં એ બ્રેકડાઉન થયા, એ ડિસ્ટ્રોય થયા, તો એ ખુલી જશે. આપણે રસ્તામાં કંઈક પોલિથીન બેગ લઈને જતા હોઈએ અને કંઈક તૂટી ગઈ થયેલી, તો શું થાય? બધી વસ્તુ ત્યાં ઢોળાઈ જાય. બરાબર, તો આરબીસીનું કન્ટેન્ટ છે એ વેસલ્સના કન્ટેન્ટ સાથે મિક્સ થઈ જશે, ત્યાં ઢોળાઈ જશે. જે હિમોગ્લોબિન છે કે એનું સાઇટોપ્લાઝમ છે, તો એ દરેકે દરેક વસ્તુ ત્યાં ઢોળાઈ જશે, એ મિક્સ થઈ જશે ઇન્ટુ ધ એના કન્ટેન્ટ છે સર્ક્યુલેશનમાં મિક્સ થઈ જશે. દે રિલીઝ ધેર કન્ટેન્ટ ઇન્ટુ ધ પ્લાઝમા, દેટ ઇઝ ઇન ધ ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ. બ્લડ વેસલની અંદર હિમોલિસિસ થાય તો એનું કન્ટેન્ટ છે એ એમાં રિલીઝ થઈ જશે. ઇન ધીઝ કેસીસ ધ પ્લાઝમા હિમોગ્લોબિન રાઇઝિસ સબસિક્વન્ટલી એન્ડ પાર્ટ ઓફ ઇટ મે બી એક્સક્રીટેડ ઇન યુરિન. તો પ્લાઝમા હિમોગ્લોબિન છે એનું કન્ટેન્ટ વધી જાય, એનું કોન્સન્ટ્રેશન જનરલી બહુ હોતું નથી એમાં પ્લાઝમામાં હિમોગ્લોબિન. જે હિમોગ્લોબિન હોય એ સેલ બાઉન્ડ હોય, સેલની અંદર હોય, પણ પ્લાઝમામાં માઇનોર થોડા ઘણા અંશે હોય. પણ જ્યારે આવી કન્ડિશન થાય, ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ થાય, ત્યારે પ્લાઝમા હિમોગ્લોબિન વધી જાય. અને ઘણી વખત અને એ વધારાનું છે, વેસ્ટ પ્રોડક્ટ છે, કંઈ યુટિલાઇઝ તો થઈ જ નથી શકવાનું, એ કંઈ ટિશ્યુ લેવલે O2 CO2નું ટ્રાન્સપોર્ટેશન એ કરતું નથી, તો એનો પાર્ટ છે એ એક્સક્રીટ થઈ જાય. એન્ડ દેટ ઇઝ કોલ્ડ હિમોગ્લોબિનુરિયા. હિમોગ્લોબિન છે યુરિનમાં એક્સક્રીટ થાય છે, તો એનું નામ છે હિમોગ્લોબિનુરિયા. સેકન્ડ મિકેનિઝમ છે, દેટ ઇઝ આરબીસી આર taken up by cells of RE system where they are destroyed and digested. લિસિસ થશે, હિમોલિસિસ થશે અને ડાયજેસ્ટ થઈ જશે. અને ધીસ ઇઝ નોન એઝ એક્સ્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ. ઇન ઇટ પ્લાઝમા હિમોગ્લોબિન લેવલ ઇઝ નોટ રેઝ, કારણ કે જે બધા કન્ટેન્ટ છે એ ડાયજેસ્ટ થઈ ગયા, રિસાયકલ થઈ ગયા, અને જે વધારાના કન્ટેન્ટ હતા લાઈક બિલિરોબિન એ એક્સક્રીટ આઉટ થઈ ગયા. તો એક્સ્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ ઇઝ મોર કોમન લકીલી દેન ધ ઇન્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ. તો યુઝ્યુઅલી જે નેચરમાં આપણે ડિઝીઝ લેવલે જોવા મળે એમાં એક્સ્ટ્રાવાસ્ક્યુલર હિમોલિસિસ છે કે જ્યાં એનું રૂટીનમાં લિસિસ થાય છે સ્પ્લીનમાં, તો ત્યાં થશે. એન્ડ ધેટ ઇઝ વેરી કોમન. તો એનાથી ફાયદો શું થશે કે જે કન્ટેન્ટ છે એ એક્સક્રીટ નહીં થાય અને રિસાયકલિંગ માટે અવેલેબલ રહેશે. So now let's see the classification of hemolytic anemia. How hemolytic anemia is classified. તો યુઝ્યુઅલી એના ક્લાસિફિકેશનમાં મેઇનલી બે કેટેગરી પડે. ફર્સ્ટ ઇઝ એક્વાયર્ડ હિમોલાઇટિક એનિમિયા એન્ડ સેકન્ડ ઇઝ હેરિડિટરી હિમોલાઇટિક એનિમિયા. એટલે ફર્સ્ટમાં કંઈક વસ્તુ છે એ એક્વાયર્ડ થઈ, ડિઝીઝ કન્ડિશન કંઈક નવી પ્રોડ્યુસ થઈ એને લીધે થયું. અને હેરિડિટરીમાં સિન્સ બર્થ હતું, જે બાળક છે એને એના પેરેન્ટ્સમાંથી વસ્તુ ઇનહેરિટ કરી હતી, ડિઝીઝ છે એ ઇનહેરિટ કર્યો હતો. તો એક્વાયર્ડ હિમોલાઇટિક એનિમિયા, it is caused by variety of extrinsic
એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, કંઈક એન્વાયરમેન્ટના ફેક્ટર્સ છે એને લીધે થાય છે. તો એને બીજું નામ આપ્યું છે એક્સ્ટ્રા કોર્પસ્ક્યુલર. એક્સ્ટ્રા મીન્સ અધર ધેન અને કોર્પસ્કલ મીન્સ સેલ અથવા બોડી. તો આરબીસી છે એમાં કંઈ તકલીફ નહોતી, પણ અધર ધેન ધ આરબીસી છે એના કંઈક કોઝિસ છે અને એને લીધે હિમોલિસિસ થાય છે. તો એમાં ટાઈપ્સ છે ઘણા બધા. ફર્સ્ટ ટાઈપ ઇઝ બીકોઝ ઓફ સમ એન્ટીબોડી અને એનું નામ છે ઇમ્યુનો હિમોલાઇટિક ઇનિમિયાસ. એમાં ક્યાંક ઇમ્યુનિટીનો રોલ છે, એમાં ક્યાંક એન્ટીબોડી ફોર્મ થાય છે. તો એના થોડાક વેરિએશન છે જોઈએ. એમાં ફર્સ્ટ છે ઓટો ઇમ્યુન હિમોલાઇટિક ઇનિમિયા. ઓટો ઇમ્યુન ડિઝીઝ, ધેટ મીન્સ ઇમ્યુનિટી છે એ પોતાના સેલ્સ છે, ટિશ્યુઝ છે, ઓર્ગન્સ છે એની અગેન્સ્ટમાં એક્શન આપે, એની અગેન્સ્ટમાં એન્ટીબોડી ફોર્મ કરે અને એનું ડિસ્ટર્બન્સ પ્રોડ્યુસ કરે. તો એને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય. તો અહીંયા આપણી પાસે છે ઓટો ઇમ્યુન હિમોલાઇટિક ઇનિમિયા. એમાં બે ટાઈપ્સ છે. વન ઇઝ વોર્મ એન્ટીબોડી ઓટો ઇમ્યુન હિમોલાઇટિક ઇનિમિયા, EIHA ઘણી વખત એને કહેવામાં આવે, અને સેકન્ડ ઇઝ કોલ્ડ એન્ટીબોડી EIHA. તો વન ઇઝ વોર્મ, સેકન્ડ ઇઝ કોલ્ડ, અને એ કયા ટેમ્પરેચર ઉપર એક્શન આપે એના ઉપરથી એના ટાઈપ્સ કરેલા છે. સેકન્ડ ઇઝ ડ્રગ ઇન્ડ્યુસ ઇમ્યુનો હિમોલાઇટિક ઇનિમિયા, કે કંઈક એવી મેડિસિન કન્ઝ્યુમ કરવામાં આવે એને લીધે એન્ટીબોડી ફોર્મ થાય. આ બધી વસ્તુ આપણે ડિટેલ્સમાં લેટર ઓન જોશું. એન્ડ થર્ડ વન ઇઝ આઇસો ઇમ્યુન હિમોલાઇટિક ઇનિમિયા. તો આ બધા એન્ટીબોડીઝના કોઝને લીધે થતા હિમોલાઇટિક ઇનિમિયા છે. તો એમાં ફર્સ્ટ થયું ઓટો ઇમ્યુન હિમોલાઇટિક ઇનિમિયા, એમાં વોર્મ અને કોલ્ડ. સેકન્ડ ઇઝ ડ્રગ ઇન્ડ્યુસ ઇમ્યુનો હિમોલાઇટિક ઇનિમિયા, એન્ડ થર્ડ વન ઇઝ આઇસો ઇમ્યુન હિમોલાઇટિક ઇનિમિયા. નાવ નેક્સ્ટ વન ઇઝ એક્વાયર્ડ હિમોલાઇટિક એનિમિયાનો બીજો ટાઈપ છે, દેટ ઇઝ મિકેનિકલ ટ્રોમા. there is some injury and that injury is causing hemolysis. અને એનું બીજું નામ છે માઇક્રોએન્જિયોપેથિક હિમોલાઇટિક ઇનિમિયા. માઇક્રો that means small, એન્જિયો that is blood vessels, and પેથી મતલબ ડિઝીઝ. તો સ્મોલ બ્લડ વેસલ્સમાં હિમોલાઇટિક ઇનિમિયા થયા બિકોઝ ઓફ મિકેનિકલ ટ્રોમા. તો એમાં યુઝ્યુઅલી એવું થાય કે જે સ્મોલ બ્લડ વેસલ્સ છે, કેપિલરીઝ છે, એની અંદરથી જ્યારે આરબીસી પાસ થતા હોય અને એમાં ત્યારે કોઈ મિકેનિકલ ટ્રોમા થાય તો એને લીધે હિમોલિસિસ થાય. એ કેટેગરીમાં આવશે. થર્ડ વન ઇઝ હિમોલિસિસ ડ્યુ ટુ ડાયરેક્ટ ટોક્સિક ઇફેક્ટ. તો કંઈ એવા ટોક્સિન્સ છે, ફોર એક્ઝામ્પલ કંઈક બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગ્યું, સેપ્ટિસેમિયા છે, અથવા બેક્ટેરિયા કે વાયરસે કોઈ એવા ટોક્સિન લિબરેટ કર્યા, અથવા ઘણી વખત મેલેરિયા છે. તો એમાં સિમ્પલ વસ્તુ છે, આપણે ત્યાં બહુ કોમનલી જોવા મળતો ડિઝીઝ છે. તો મેલેરિયામાં પેરાસાઇટ છે, એની ટોક્સિક ઇફેક્ટને લીધે હિમોલિસિસ થાય. તો ઘણી વખત અમુક સ્નેક્સ એવા હોય કે જેનો એના પોઈઝન છે એ હિમોટોક્સિક પોઈઝન હોય, તો એમાં એનું આરબીસીનું ડિસ્ટ્રક્શન થઈ જાય. દેટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ હિમોલાઇટિક એનિમિયા. નેક્સ્ટ વન ઇઝ સ્પ્લિનોમેગાલી. તો એમાં યુઝ્યુઅલી એવું થાય કે સ્પ્લીન છે એનું કામ જ છે આરબીસીનું ડિસ્ટ્રક્શન કરવાનું, પણ કોઈ એવી ડિઝીઝ કન્ડિશન કે બીજા કોઈ પણ કારણોથી જ્યારે સ્પ્લીન છે એનલાર્જ થઈ જાય. સ્પ્લિનોમેગાલી મીન્સ સ્પ્લીન ઇઝ લાર્જ. તો જ્યારે સ્પ્લીન લાર્જ થઈ જાય તો એનું ફંક્શનિંગ છે એ એક્ઝાગરેટેડ છે. સાઇઝ તો મોટી થઈ પણ એનું ફંક્શનિંગ છે એ હાઇપર ફંક્શનિંગ થઈ ગઈ સ્પ્લીન. તો એનું કામ શું છે સ્પ્લીનનું? તો કે ભાઈ ડિસ્ટ્રક્શન ઓફ આરબીસી. તો હવે એ હાઇપર ફંક્શનિંગ થઈ ગઈ. તો ડિસ્ટ્રક્શન છે, પહેલાં એવું હતું કે એ નોર્મલ કન્ડિશનમાં જે એજેડ આરબીસી છે, ઓલ્ડ આરબીસી છે, એને જ ડિસ્ટ્રોય કરતો હતો. પણ જ્યારે હાઇપર ફંક્શનિંગ થઈ ગયું તો હવે યંગ આરબીસી હશે કે જેની લાઈફ સ્પાન પૂરી નથી થઈ, એનું ડિસ્ટ્રક્શન ચાલુ કરી દે. નેક્સ્ટ ઇઝ એક્વાયર્ડ રેડ સેલ મેમ્બ્રેન એબનોર્માલિટીઝ. કે આરબીસીની મેમ્બ્રેન છે એમાં કંઈ એક્વાયર્ડ એબનોર્માલિટી આવી તો એને લીધે એનું ડિસ્ટ્રક્શન થઈ શકે.
સેકન્ડ વન ઇઝ હેરિડિટરી હિમોલાઇટિક એનિમિયા. તો ફર્સ્ટ આપણે જોયું ક્લાસિફિકેશનમાં, ફર્સ્ટ દેટ વોઝ એક્વાયર્ડ હિમોલાઇટિક એનિમિયા, કે એમાં કંઈ પહેલેથી કંઈ તકલીફ નહોતી પણ કંઈક વસ્તુ એક્વાયર્ડ કરી અને એને લીધે આરબીસીનું ડિસ્ટ્રક્શન થયું. અહીંયા હેરિડિટરી હિમોલાઇટિક એનિમિયા છે કે બાળકને સિન્સ બર્થ અથવા એના પેરેન્ટ્સમાંથી ડિઝીઝ છે ઇનહેરિટ કર્યો છે. એન્ડ અહીંયા શું જોવા મળશે કે ધીઝ કન્ડિશન ઇઝ કોઝડ બાય ઇન્ટ્રિન્સિક આરબીસી ડિફેક્ટ્સ, કે આરબીસીની અંદર કંઈક ડિફેક્ટ છે એને લીધે હિમોલિસિસ થાય છે. તો એના એટલા માટે એનું બીજું નામ છે ઇન્ટ્રા કોર્પસ્ક્યુલર, કે આરબીસીની અંદર તકલીફ છે. તો એમાં ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ ટાઈપ છે એબનોર્માલિટીઝ ઓફ આરબીસી મેમ્બ્રેન. આપણે એક્વાયર્ડમાં જોયું હતું કે આરબીસી સેલ મેમ્બ્રેનની એબનોર્માલિટીઝ છે, પણ એ એક્વાયર્ડ હતું. અહીંયા હેરિડિટરી એબનોર્માલિટીઝ છે. અને ફર્સ્ટ છે હેરિડિટરી સ્ફિરોસાઇટોસિસ, સ્ફેરિકલ શેપ, રાઉન્ડ શેપ, બરાબર. અને આરબીસી છે એ કેવા શેપના હોય? બાયકોન્કેવ ડમ્બેલ શેપના હોય, બરાબર. અને એ પોતાનો શેપ છે એ એડજસ્ટ કરી શકે, ફ્લેક્સિબલ શેપ છે એ. ઘણી વખત સ્મોલ બ્લડ વેસલ્સમાંથી કે એમાંથી પાસ થવાનું હોય તો અમીબાની જેમ એ પોતાનો શેપ ચેન્જ કરી અને ઇઝીલી પાસ થઈ શકે એવા હોય. પણ અહીંયા તો શું થાય છે કે હેરિડિટરી સ્ફિરોસાઇટોસિસ, અને સેકન્ડ વન ઇઝ હેરિડિટરી ઓવેલોસાઇટોસિસ ઓર એલિપ્ટોસાઇટોસિસ. તો બે કન્ડિશનમાં એના જે મેમ્બ્રેન છે એના પ્રોબ્લેમને લીધે થાય છે. એકમાં રાઉન્ડ શેપના આરબીસી થઈ જાય અને બીજામાં ઓવલ શેપના આરબીસી થઈ જાય. નેક્સ્ટ વન ઇઝ ડિસઓર્ડર્સ ઓફ આરબીસી ઇન્ટિરિયર. અહીંયા બહુ સિમ્પલી ક્લાસિફાય કર્યું છે કે ભાઈ આરબીસીમાં તકલીફ છે તો શું તકલીફ હોઈ શકે? કે ફર્સ્ટ તો કે આરબીસીનું જે મેમ્બ્રેન છે, કોટિંગ છે, સરાઉન્ડિંગ, એક આઈધર એમાં તકલીફ હોય, બરાબર. તો હેરિડિટરી સ્ફિરોસાઇટોસિસ એન્ડ હેરિડિટરી ઓવેલોસાઇટોસિસ. તો મેમ્બ્રેનની કેટેગરી પૂરી થઈ ગઈ. તો બીજું શું હોય કે આરબીસી ઇન્ટિરિયર, આરબીસીની અંદર છે એમાં કંઈક અધર દેન ધ સેલ મેમ્બ્રેન, કંઈક એનો વચ્ચેનું અંદરનું કન્ટેન્ટ છે એમાં કંઈક તકલીફ છે. એમાં ફર્સ્ટ રેડ સેલ એન્ઝાઇમ ડિફેક્ટ. તો આરબીસીની અંદર જે બધા એન્ઝાઇમ રહેલા હોય એની ડિફેક્ટ હોય. એમાં અલગ અલગ ઘણી બધી ડિફેક્ટ હોઈ શકે, પણ વધારે જે કોમનલી જોવા મળતી ડિફેક્ટ છે ધેટ ઇઝ ડિફેક્ટ્સ ઇન ધ હેક્ઝોઝ મોનોફોસ્ફેટ શન્ટ. જે ગ્લુકોઝનું મેટાબોલિઝમ છે, બે એને રિલેટેડ એન્ઝાઇમ છે કે ભાઈ મેટાબોલિઝમ માટેના એન્ઝાઇમ છે એની ડેફિશિયન્સી હોય તો શું થાય કે એનર્જી પ્રોડ્યુસ નહીં કરી શકે અને એટલે એનું હિમોલિસિસ થઈ શકે. તો ફર્સ્ટ છે G6PD એક એન્ઝાઇમ છે એની ડેફિશિયન્સી થાય. અને સેકન્ડ ડિફેક્ટ્સ ઇન ગ્લાયકોલાઇટિક પાથવે, અને એનું નામ છે પાયરુવેટ કાઇનેઝ ડેફિશિયન્સી. તો બે એન્ઝાઇમ યાદ રાખવાના, G6PD એક એની ડેફિશિયન્સી થાય, સેકન્ડ ઇઝ પાયરુવેટ કાઇનેઝ એન્ઝાઇમ એની ડેફિશિયન્સી. તો બે એન્ઝાઇમની ડેફિશિયન્સીને લીધે હિમોલાઇટિક એનિમિયા થઈ શકે. નેક્સ્ટ વન ઇઝ ડિસઓર્ડર્સ ઓફ હિમોગ્લોબિન, કે ભાઈ સેલ મેમ્બ્રેન એ બરોબર છે, બધા એન્ઝાઇમ છે એ નોર્મલ છે, તો શું તકલીફ હોય કે ડિસઓર્ડર્સ ઓફ હિમોગ્લોબિન, હિમોગ્લોબિનમાં કંઈક તકલીફ છે તો એની તકલીફને અથવા એના ડિસઓર્ડરને બે રીતે ક્લાસિફાઈડ કરેલા છે. વન, સ્ટ્રક્ચરલી એબનોર્મલ હિમોગ્લોબિન, which hemoglobin formed in the RBC or contained in the RBC are abnormal. અને એનું કોમન એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા, બરાબર, સિકલ સિન્ડ્રોમ. તેમાં આરબીસી સિકલ શેપના થઈ જાય તો એક એ પ્રોબ્લેમ હોઈ શકે. અને સેકન્ડ છે રિડ્યુસ ગ્લોબિન ચેઇન સિન્થેસિસ, કે ભાઈ ફર્સ્ટ છે એમાં એબનોર્મલ હિમોગ્લોબિન બને છે, હિમોગ્લોબિન છે એ નોર્મલ નથી, એબનોર્મલ બને છે. અને સેકન્ડમાં જે ગ્લોબિન ચેઇન છે એ બને છે તો નોર્મલ, પણ એનું સિન્થેસિસથી ઓછું થાય છે, રિડ્યુસ
ગ્લોબિન ચેઇન સિન્થેસિસ, અને એ ડિઝીઝ આપણને બધાને ખબર છે કે થેલેસેમિયા, બહુ કોમનલી આપણે સાંભળેલો ડિઝીઝ છે કે ભાઈ થેલેસેમિયાના પેશન્ટ છે તો એને ફ્રિકવન્ટલી બ્લડ ટ્રાન્સફ્યુઝન નહીં કરવાનું થતું હોય તો એ આપણને ખ્યાલ છે. તો ફરીથી જોઈ લઈએ ક્લાસિફિકેશનમાં આપણે શું જોયું. તો પહેલાં ફર્સ્ટ અન્ડરસ્ટેન્ડિંગ વોટ ઇઝ હિમોલાઇટિક એનિમિયા. તો there is a increased rate of RBC destruction. એના મેઇનલી બે રીતે ટાઈપ પાડેલા છે. ફર્સ્ટ ઇઝ એક્વાયર્ડ હિમોલાઇટિક એનિમિયા અને સેકન્ડ ઇઝ હેરિડિટરી હિમોલાઇટિક એનિમિયા. હેરિડિટરીમાં પહેલાં આવે એબનોર્માલિટી ઓફ આરબીસી મેમ્બ્રેન. તો એમાં બે ટાઈપ છે, હેરિડિટરી સ્ફિરોસાઇટોસિસ, હેરિડિટરી ઓવેલોસાઇટોસિસ. સેકન્ડ ડિસઓર્ડર ઓફ આરબીસી ઇન્ટિરિયર, સેલ મેમ્બ્રેન નહીં પણ એની અંદર કંઈક તકલીફ છે. તો એમાં ફર્સ્ટ રેડ સેલ એન્ઝાઇમ ડિફેક્ટ, એની અંદર G6PD deficiency, and second one is pyruvate kinase deficiency. And next we have seen the disorder of hemoglobin. એમાં ફર્સ્ટ છે કે ભાઈ હિમોગ્લોબિન બને છે એબનોર્મલ છે, એમાં સિકલ સેલ એનિમિયા, અને નોર્મલ ગ્લોબિન ચેઇન બને છે પણ ઓછી બને છે, ધેન ઇટ ઇઝ નોન એઝ થેલેસેમિયા. એક્વાયર્ડ હિમોલાઇટિક એનિમિયા, તો એમાં ફર્સ્ટ ઇઝ એન્ટીબોડી, એની અંદર ઓટો ઇમ્યુન છે, વોર્મ એન્ડ કોલ્ડ એન્ટીબોડીવાળું જોવા મળશે. સેકન્ડ ઇઝ ડ્રગ ઇન્ડ્યુસ, થર્ડ વન ઇઝ આઇસો ઇમ્યુન. નેક્સ્ટ વી હેવ સીન ધ મિકેનિકલ ટ્રોમા. નેક્સ્ટ ઇઝ ડાયરેક્ટ એનિમિયા ડ્યુ ટુ ડાયરેક્ટ ટોક્સિક ઇફેક્ટ, એમાં મેલેરિયા, બેક્ટેરિયલ ઇન્ફેક્શન એક્સેટ્રા. નેક્સ્ટ વન ઇઝ સ્પ્લિનોમેગાલી એન્ડ એક્વાયર્ડ રેડ સેલ મેમ્બ્રેન એબનોર્માલિટીઝ. આ બધાને ડિટેલ્સમાં આપણે સ્ટડી કરવાનું છે અને એના માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. થેન્ક યુ.